Easy Engineering, where the engineering is made simple. Topic overcurrent protection, subject power electronics. First of all, why overcurrent protection is required for the SCR? SCR ને જ નહીં, કોઈ પણ જગ્યાએ ઓવરકરન્ટ પ્રોટેક્શન આપવું હોય તો આપણું જૂનું જાણીતું રિવાયરેબલ ફ્યુઝ કે જે મોટા ભાગે તો કોઈ ઇન્ટ્રોડક્શનનું મોહતાજ જ નથી, રાઈટ? સો રિવાયરેબલ ફ્યુઝ આર મોસ્ટ વાઇડલી યુઝડ ઇન ઓલમોસ્ટ એવરી પાવર એપ્લિકેશન્સ. નેક્સ્ટ ઇઝ ધ સેમિકન્ડક્ટર ફ્યુઝ કે જે અલગ અલગ સાઇઝ, શેપ અને રેટિંગ્સમાં મળી શકે છે. આ જે ફ્યુઝ દેખાયો છે 10 એમ્પિયરનો છે. HRC ફ્યુઝ મતલબ કે હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ. કોન્ટેક્ટર એન્ડ રિલે. કોન્ટેક્ટર એન્ડ રિલે વિશે એવું કહી શકાય કે દે આર જસ્ટ લાઈક હસબન્ડ એન્ડ વાઇફ, રાઈટ? કોન્ટેક્ટર જે છે રિલે વગર અધૂરું છે. રિલે જે છે દેટ વિલ સેન્સ ધ અમાઉન્ટ ઓફ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ સર્કિટ એન્ડ અકોર્ડિંગ ટુ દેટ સેન્સ્ડ કરંટ વેધર ઇટ ઇઝ મોર ઓર લેસ વિથ રેફરન્સ ટુ સેટ પોઈન્ટ. અને એના આધારે જો સેટ પોઈન્ટ કરતાં વધારે હશે, જો હાયર અમાઉન્ટ ઓફ ધ કરંટ હશે કે જે આપણે સેટ કરેલ છે SCR માટેનો જે સેફ વેલ્યુ કરંટ છે એનાથી વધારે હશે, દેન ઇટ વિલ ટ્રિપ ધ કોન્ટેક્ટરને સ્વિચ ઓફ કરી દેશે. આમ કોન્ટેક્ટર રિલે જે છે દે આર વાઇડલી યુઝડ ઇન મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ. MCB અથવા તો MCCB મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર અથવા તો મિનિએચર સર્કિટ બ્રેકર હવે આજકાલ તો ઘરની અંદર પણ ખૂબ વાઇડલી યુઝ થાય છે. જે સેટ કરેલી MCB જેટલા એમ્પિયરની હોય, ફોર એક્ઝામ્પલ 10 એમ્પિયરની, સો એઝ 10 ampere reaches through the circuit, 10 ampere current જેવો પસાર થશે સર્કિટમાંથી, it will automatically trip and hence it will save the circuit from the overcurrent. આમ ઓવરકરન્ટ માટે ઘણા બધા રીતે આપણે પ્રોટેક્શન સર્કિટને આપી શકીએ છીએ. નેક્સ્ટ ઇઝ ધેટ ઓફ ધ ગેટ પ્રોટેક્શન ઓફ SCR. હવે ગેટ જે છે એ ખૂબ એટલે ખૂબ અગત્યનો ભાગ છે કોઈ પણ SCR સર્કિટનો, રાઈટ? તો SCRની સર્કિટના ગેટને કઈ રીતના પ્રોટેક્ટ કરવો? ગેટને પ્રોટેક્ટ કરવા માટે આપણે જોઈએ કે સિરીઝ રેઝિસ્ટર છે કે જે કરંટને લિમિટ કરશે. પેરેલલમાં ત્યારબાદ જેનર ડાયોડ કનેક્ટ કરેલો છે કે જે ઓવર વોલ્ટેજને પ્રોટેક્ટ કરવા માટે કામ લાગશે, ઓવર વોલ્ટેજથી SCRને પ્રોટેક્ટ કરવામાં કામ લાગશે. ત્યારબાદ R અને C નું જે નેટવર્ક પેરેલલમાં જોડેલું છે, જો આ સ્નબ્બર નેટવર્ક તરીકે નહીં ઓળખાય કારણ કે R અને C પેરેલલમાં છે. આ જે છે R અને C નું પેરેલલ નેટવર્ક એ નોઇઝ રિડક્શન કરવા માટે કામ લાગશે. આમ ગેટ પ્રોટેક્શન કરવા માટે આપણે 4 કમ્પોનન્ટ્સ જોડ્યા છે. પહેલું છે રેઝિસ્ટન્સ કે જે સિરીઝમાં છે ગેટની, જેથી કરીને ઓવર કરંટ જે છે ડ્રોપ થઈ જશે, ઓવર કરંટ વોલ્ટેજમાં કન્વર્ટ થઈ જશે IR અને એ ડ્રોપ થઈ જશે. વોલ્ટેજ વધારો આવી જાય ઓવર વોલ્ટેજ તો જેનર ડાયોડ જે છે ઇટ વિલ જસ્ટ પાસ ધ કરંટ થ્રુ ઇટ. ઇફ સ્પેસિફાઈડ રેન્જથી વધારે જો વોલ્ટેજ આવે તો દેન R અને C નું પેરેલલ નેટવર્ક કે જે નોઇઝને રિડક્શન કરવા માટે બેનિફિશિયલ છે. આ રીતના ગેટ જે છે એને આપણે 4 કમ્પોનન્ટ દ્વારા પ્રોટેક્ટ કરીએ છીએ. આ સર્કિટ જે છે ગેટ પ્રોટેક્શન ઓફ ધ સર્કિટ તરીકે, ગેટ પ્રોટેક્શન ઓફ ધ SCR સર્કિટ તરીકે ઓળખાય છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ધીસ સર્કિટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ ઇઝ ધ કમ્બાઇન્ડ પ્રોટેક્શન. અત્યાર સુધીમાં આપણે DI/dt, dV/dt, ઓવર વોલ્ટેજ, ઓવર કરંટ, ગેટ પ્રોટેક્શન વગેરે વગેરે જોયા. હવે કમ્બાઇન્ડની અંદર જોઈએ તો સૌથી પહેલા આવે છે સર્કિટ બ્રેકર, ત્યારબાદ આવે છે FACLF મતલબ કે ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ, એક પ્રકારના ફ્યુઝ. ત્યારબાદ આવે છે સિરીઝ ઇન્ડક્ટર. સિરીઝ ઇન્ડક્ટર વોટ? સિરીઝ ઇન્ડક્ટર જે છે શેના માટે વપરાય છે? સિરીઝ ઇન્ડક્ટર વિચાર્યું કાંઈ? એ કરંટને લિમિટ કરવા માટે વપરાય છે. યુ આર રાઈટ. નેક્સ્ટ આવે છે સ્નબ્બર સર્કિટ. સ્નબ્બર સર્કિટ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે. શેના માટે વપરાય છે? નાઉ યુ થિંક ઓન ઇટ કે સ્નબ્બર સર્કિટ શેના માટે વપરાય છે? R અને C એટલું હું કહું. નેક્સ્ટ આવે છે વેરિસ્ટર. વેરિસ્ટર સર્કિટ, વેરિસ્ટર જે છે એ હંમેશા પેરેલલમાં જોડવામાં આવે છે અને વેરિયેબલ રેઝિસ્ટન્સ હોય છે કે જે નોર્મલ કન્ડિશન્સમાં ઓલમોસ્ટ ઓફ અને ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન આવી જાય, એબનોર્મલ કન્ડિશન આવી જાય તો એનું રેઝિસ્ટન્સ ખૂબ ઘટી જાય છે અને કરંટ એના થ્રુ પાસ થવા દે છે અને સામાન્યતઃ આપણે SCRને બચાવી લઈએ છીએ. નેક્સ્ટ આવે છે ગેટ પ્રોટેક્શન કે જે હમણાં જ આપણે જોઈ. આ બધી વસ્તુઓ જે છે એક જ સર્કિટની અંદર કમ્બાઈન કરીએ અલોંગ વિથ ધ હીટ સિંક. અને હીટ સિંક કઈ જગ્યાએ જોડીએ છીએ આપણે? યુ આર રાઈટ. હીટ સિંક જે છે આપણે SCR અથવા આવા કોઈ પણ એક્ટિવ એલિમેન્ટ હોય કે જેમાંથી ઘણી બધી હીટ પસાર થતી હોય, હીટ જનરેટ થતી હોય, એની ઉપર આપણે લગાડીએ છીએ. સો ધીસ ઇઝ ધ ઓવરઓલ સર્કિટ ઓફ ડિફરન્ટ કમ્પોનન્ટ્સ. તમે જોઈ શકો છો ટોપ લેફ્ટ સાઈડથી ઉપર ડાબી સાઈડથી સૌથી પહેલાં સર્કિટ બ્રેકર જોડેલું છે, ત્યારબાદ FACLF મતલબ ફાસ્ટ એક્ટિંગ ફ્યુઝ જોડેલું છે, ત્યારબાદ કરંટને રિડ્યુસ કરવા માટે થઈ, કરંટને પ્રોટેક્ટ કરવા માટે થઈ મતલબ કે ઓવર કરંટ
કે ડીઆઈ/ડીટી ને પ્રોટેક્ટ કરવા માટે થઈ અને ઇન્ડક્ટર જોડેલું છે. ત્યારબાદ હીટ સિંક જે છે એસસીઆરની ઉપર મૂકવામાં આવેલી છે, કે જે એસસીઆરની ઉપર ટોપીની જેમ દેખાય છે એ લખેલું છે ત્યાં. ત્યારબાદ ગેટની પ્રોટેક્શન સર્કિટ જે છે સિરીઝ રેઝિસ્ટન્સ વોલ્ટેજ માટે, કરંટ માટે, પેરેલલમાં જીએનઆર ડાયોડ વોલ્ટેજ માટે. ત્યારબાદ આર અને સી જે છે એ નોઇઝ રિડ્યુસ કરવા માટે. આ જે છે આખી ગેટ પ્રોટેક્શન સર્કિટ છે. અને પેરેલલમાં તમે જોઈ શકો છો કે એક સ્નબર સર્કિટ મૂકેલું છે અને બીજું વેરિસ્ટર મૂકેલું છે. આમ આખી આ સર્કિટ જે છે કમ્પ્લીટ એસસીઆરને પ્રોટેક્ટ કરવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ આવે છે ઓવરકરન્ટ પ્રોટેક્શન બાય ઇલેક્ટ્રોનિક ક્રોબાર સર્કિટ. આ જે ઇલેક્ટ્રોનિક સર્કિટ જે છે એ સામાન્ય રીતે પાવર કન્વર્ટર્સની સાથે જોડવામાં આવેલી છે. નાઉ વોટ આર ધ પાવર કન્વર્ટર્સ? Power converters are special circuits which are used to convert AC into controlled DC. કારણ કે મોટાભાગનો જે લોડ છે એ ડીસી પર જ્યારે ચાલતો હોય ત્યારે આપણે અલગ એસસીઆરની સ્પેશિયલ એક સર્કિટ બનાવીએ અને એને કહીએ છીએ પાવર કન્વર્ટર્સ. આ પાવર કન્વર્ટર્સ જે છે એ હાઈ વોલ્ટેજ એસીને હાઈ વોલ્ટેજ ડીસીમાં ડાયરેક્ટલી કંટ્રોલ સાથે કન્વર્ટ કરે છે. અને એના માટે થઈ અને આપણે આ જે પાવર કન્વર્ટર જે છે એના પ્રોટેક્શન માટે થઈને ક્રોબાર સર્કિટ જે છે એની પેરેલલમાં મૂકવી પડે છે, જેથી કરીને આ કન્વર્ટર સર્કિટ છે એ બચે. હવે એ શું કરશે? ઇન કેસ ઓફ એક્સેસિવ લોડ કરંટ ધીસ સર્કિટ વિલ બાયપાસ ધ કરંટ જસ્ટ લાઇક ધ ઝેનર ડાયોડ. આ સર્કિટ તમને દેખાય છે. આપણે એનિમેશન દ્વારા સમજવા પ્રયાસ કરીએ કે જ્યારે નોર્મલ હેલ્ધી સર્કિટ હોય ત્યારે જે ગર્લ છે એ ગર્લના પાથ દ્વારા આપણે જોઈએ છીએ કે કરંટ મેન ફ્યુઝમાં થઈ, પાવર કન્વર્ટરમાં થઈ, કરંટ સેન્સિંગ રેઝિસ્ટરમાં થઈ અને પસાર થાય છે. ક્રોબાર થાઇરિસ્ટર ક્યાંય ચિત્રમાં આવતું નથી. આખી સર્કિટ તમે જુઓ તો મેન ફ્યુઝ, પાવર કન્વર્ટર, કરંટ સેન્સિંગ રેઝિસ્ટર કે જે આપણે હાઇલાઇટ કરેલું છે એ, અને ત્યારબાદ જે છે એ રિટર્ન થઈ જાય છે. નેક્સ્ટ આવે છે, હવે ધારો કે કોઈ કારણોસર કોઈ પ્રોબ્લેમ આવ્યો તો ક્રોબાર થાઇરિસ્ટરમાંથી જ કરંટ પસાર થશે. તો ક્રોબાર થાઇરિસ્ટરમાંથી શા માટે? કારણ કે ગેટ ટ્રિગરિંગ પલ્સ મળ્યું. ગેટ ટ્રિગરિંગ પલ્સ શા માટે? તો કે જ્યારે પણ એક્સેસિવ કરંટ આ કરંટ સેન્સિંગ રજિસ્ટરમાંથી પસાર થયો એટલે એ કરંટ સેન્સિંગ રજિસ્ટર જે છે એ ગેટ ટ્રિગરિંગ સર્કિટને સિગ્નલ આપશે અને ગેટ ટ્રિગરિંગ સર્કિટ જે ચાલુ થઈ જશે અને એ ક્રોબાર થાઇરિસ્ટર એટલે એક પ્રકારનો એસસીઆર એને ટર્ન ઓન કરશે. અને જેવું આ ક્રોબાર થાઇરિસ્ટર ટર્ન ઓન થશે એટલે વધારે પડતું જે કે વોલ્ટેજ જે છે એ કરંટના રૂપમાં થાઇરિસ્ટરના અક્રોસમાંથી પસાર થઈ જશે અને આપણું પાવર કન્વર્ટર સર્કિટ જે છે મેન સર્કિટ કે જે લોડને સપ્લાય કરે છે એ આપણી ઇન્ટેક્ટ રહેશે અને સેવ થશે, સેફ રહેશે. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ ઓફ ધ ફ્રી વ્હીલિંગ ડાયોડ. ફ્રી વ્હીલિંગ ડાયોડ આપણે ઘણા લાંબા સમયથી ભણતા આવીએ છીએ. ઇટ ઇઝ યુઝ ટુ પ્રોટેક્ટ ધ એસસીઆર. ફ્રી વ્હીલિંગ ડાયોડ જે છે એસસીઆરને પ્રોટેક્ટ કરવા માટે વપરાય છે. Just like the Zener diode. When load is inductive, current continues to flow even after voltage becomes zero and SCR is in off condition. આ વસ્તુ બહુ સારી રીતે સમજવાની જરૂર છે because most of the load જે છે ઇન્ડક્ટિવ નેચરમાં છે અને ઇન્ડક્ટિવ નેચરમાં હોવાને કારણે જ્યારે પણ માનો કે સર્કિટ તમારું ઇન્ડક્ટરને સ્વિચ ઓફ કરી દે છે છતાં ઇન્ડક્ટર માનતું નથી. ઇન્ડક્ટર કીપ્સ ઓન ફ્લોઈંગ ધ કરંટ. હવે આ જે કરંટ ફ્લો થયા કરે છે એના કારણે થાય છે કે એવું ઇન્ડક્ટરની અંદર LdI/dt જેટલી એનર્જી સ્ટોર થઈ જાય છે અને ધીસ એક્સ્ટ્રા એનર્જી છે ઇઝ નીડેડ ટુ બી બાયપાસ્ડ. હવે જો બાયપાસ ન થાય તો એ રિવર્સ વોલ્ટેજમાં અહીંયા આવશે એ ચોપર અથવા તો એસસીઆરના ક્રોસમાં અને એસસીઆરને ડેમેજ કરી દેશે. તો આ માટે કરવું શું પડે તો કે આપણે એક ફ્રી વ્હીલિંગ ડાયોડ અહીં ચિત્રમાં બતાડ્યો છે પ્રકાર જોડવો પડે કે જે આ વધારાની એનર્જી છે LdI/dt અહીંયા જે રેડ સન દ્વારા બતાડેલું, યલો સન દ્વારા બતાડેલું છે એ પ્રકારે સર્કિટમાંથી એ કરંટ પસાર થઈ જશે. એક્સ્ટ્રા કરંટ કયો કે જે આ ઇન્ડક્ટર લોડ ઇન્ડક્ટિવ લોડમાં જમા થયેલો છે કેટલો તો કે V = LdI/dt એ જે છે એ આના અક્રોસમાં પસાર થઈ જશે અને તમારો ડાયોડ તમારું SCR થાઇરિસ્ટર અથવા ચોપર જે છે ઇન્ટેક્ટ રહેશે, સેફ રહેશે. નેક્સ્ટ ઇઝ ધ હીટ સિંક. હીટ સિંક જે છે આપણે એનાથી ખૂબ પ્રોમિનન્ટલી વાકેફ છીએ. ઇટ ઇઝ a device which is used to radiate excessive heat. આપણા મોટાભાગના વ્હીકલ્સમાં હીટ સિંક જે છે ફિન્સના રૂપે એન્જિનની ઉપર લગાડવામાં આવેલી હોય છે, રાઈટ? સો what is it made up of? It's generally made up of aluminum and should have as high as surface area. તમે માર્ક કરો તમારા મોટરસાઇકલ કે અંદર કે સ્કૂટરની અંદર જે મૂકવામાં આવેલ છે એની અંદર પણ તમે જોશો ઘણી બધી ફિન્સ હશે. Why these fins are there? Because to increase the surface area. And why to increase the surface area? More the surface area, more amount of the heat will be dissipated in the environment or atmosphere.
અને એ જે છે શુડ બી એઝ નિયર એઝ હોટસ્પોટ્સની બાજુમાં જ લોકેટ થવી જોઈએ, જેથી કરીને મેક્સિમમ અમાઉન્ટ ઓફ હીટ જે છે ઇમિડિયેટલી પાસ થઈ જાય. લેફ્ટ સાઈડે તમે જુઓ છો હીટ સિંકનો ફોટો છે અને રાઈટ સાઈડમાં તમે જે જુઓ છો એ હીટ સિંક SCR ની સાથે કનેક્ટ થયા બાદ કેવું હોય છે એ કલર વ્હાઇટ બી હોઈ શકે છે, બ્લેક બી હોઈ શકે છે. સો ડોન્ટ ગો રિગાર્ડિંગ ધ કલર. અને જો SCR ને હીટ સિંક નહીં આપીએ તો આ પ્રકારે SCR ની આખી સર્કિટ જે છે બર્ન થઈ શકે છે. Now next topic is that of the mounting of SCR that we will take in the next lecture. For such videos keep watching Easy Engineering. Thank you for watching.